જય ગિરનારી મિત્રો, કેમ છો? મજામાં? હું છું નીરવ હિંગુ. જે મેં હમણાં લાસ્ટ વિડીયો મૂક્યો ગિરનારની પરિક્રમા બાય રોડ કઈ રીતે કરી શકાય, એમાં ઘણા બધા લોકોની કોમેન્ટ આવી કે આ પરિક્રમામાં કયા કયા સ્થળો આવે છે એના વિશે અમને વધુ માહિતી આપો. કંઈક એમ કહેવાય કે માતાજીનો બોલાવો કયો. રસ્તામાં બિલખાથી જુનાગઢ જતો હતો, રસ્તામાં મેં તમને સીએનજી પંપ એક બતાવ્યો હતો, એ વિડીયો કદાચ ન જોયો હોય તો. એ પંપમાં એની એક્ઝેક્ટ સામે એક એવું માતાજીનું મંદિર છે જે કહેવાય કે આમ કહેવાય કે 700 વર્ષ જૂના પુરાવાવાળું મંદિર છે. હવામાં વાત કે એવું નહીં. અને જ્યાં નવાબ પણ પગે લાગવા માટે આવતો હતો અને બૂટ ચપ્પલ કાઢીને એની જે હિન્દુ રીતિ પ્રમાણે જે પગે લાગતા એ રીતનું આખું મંદિર છે. ખડિયા ગામ છે, ખડિયા ગામનો એન્ડ છે. અને અહીંયા છે ને અહીંથી પછી આમ ટર્ન મારીને સીધું આપણે જુનાગઢ જઈ શકીએ. આ પુલે યાદ રાખજો, તમને આગળ પુલનો ઇતિહાસ પણ કહીશ. આ સીએનજી પંપ અને પેટ્રોલ પંપને એક્ઝેક્ટ આ ખડિયાનો અંદર જવાનો રસ્તો છે. અહીંયા કોર્નર ઉપર જ એ માતાજીનું સ્થાન આવેલું છે. જે આ બાજુ આવ્યા ને એને તો 700 વર્ષ થયા છે, પણ એની પહેલાં સામેની સાઈડ હતા. ત્યાં તો કેટલા વર્ષોથી હતા એ કોઈને ખબર નથી. તમે ગિરનારની પરિક્રમા બાય રોડ કરતા હોય તો ખડિયા ગામ વચમાં આવે જ છે. આ ખડિયા ગામમાં રોડથી માત્ર વોકિંગ ડિસ્ટન્સમાં આ મંદિર આવે છે. ખૂબ વિશાળ જગ્યા છે. સનાતન ધર્મની અંદર આવતી આવી જૂની પ્રાચીન જગ્યાઓનું દર્શન જરૂર કરવા જોઈએ. ત્યારે આપણે ગાડી લઈને આવ્યા હતા. આખું કોઇન્સિડન્સ કઈ રીતનો થયો એ હું તે આગળ કહી તમને. આ મંદિરમાં પ્રવેશ કરવાનો દ્વાર છે અને સામે મહાકાલી માતાજીનું સ્થાન છે. અહીંયા મહાત્માજી બિરાજમાન છે, એના પણ દર્શન કરાવીશ તમને. મંદિરની ડાબી બાજુએ સંત નિવાસ આવે છે, જ્યાં અત્યારે હાલ આ જગ્યાના મહંત શ્રી રાજેશ્વરાનંદ ભારતી બાપુ જે આ જગ્યામાં છેલ્લા 19-20 વર્ષથી સેવા આપે છે. આ મંદિરમાં ઘણા બધા દર્શન મંદિરો છે અને મેઇન મંદિર જે કહેવાય મહાકાલી માતાજીનું મંદિર. આ મંદિર તમે જે જોઈ રહ્યા છો છેલ્લા 35-40 વર્ષથી આની પ્રાણ પ્રતિષ્ઠા કરેલી છે. પણ જૂનું મંદિર, અહીંયા એક નાનું ડેરું હતું જે 700 વર્ષ જૂનું હતું અને કહેવાય કે એક ચમત્કારિક મંદિર હતું. આનો આખો ઇતિહાસ, આની આખી વાત આપણે આગળ જાણીશું. મંદિરમાં જેવા પ્રવેશ કરીએ એટલે પ્રથમ ડાબી બાજુએ કાળ ભૈરવ દાદાનું સ્થાન આવે છે. જય હો કાળ ભૈરવ દાદા કી. અને સામે બટુક ભૈરવ દાદાનું સ્થાન આવે છે. અહીંયા ઘણા બધા દેવી સ્થાનો આવે છે. વાહ ભાઈ વાહ. ઓમ જયંતી મંગલા કાલી ભદ્રકાલી કૃપાલિની, ઓમ દુર્ગા ક્ષમા શિવા ધાત્રી સ્વાહા સ્વાદા નમોસ્તુતે. જય મહાકાલી, જય મહાકાલી, જય મહાકાલી માતાજી. આ તમે જે સામે મૂર્તિ જોઈ રહ્યા છો ને, આ જે મૂર્તિ એ હમણાં પ્રાણ પ્રતિષ્ઠા કરેલી છે, પણ મૂળ મૂર્તિ જે કહેવાય કે જૂની મૂર્તિ એ આ બાજુમાં જે મૂર્તિ રાખેલી છે તે મૂર્તિ છે. આ મૂર્તિ પણ જૂની છે અને અહીંયા પણ એક મૂર્તિ જૂની છે. આ બંને મૂર્તિઓ ખૂબ જ જૂની છે. કહેવાય કે 700 વર્ષ જૂની આ મૂર્તિનો ઉલ્લેખ ઇતિહાસમાં છે. એની પણ પહેલાં જો મંદિર ટૂંકમાં ઇતિહાસમાં હોય તો કોઈને ખબર નથી, પણ આ જગ્યાએ છેલ્લા 700 વર્ષથી છે એવો ઉલ્લેખ મળે છે. એવા મહાકાલી માતાજીના તમે અત્યારે દર્શન કરી રહ્યા છો. કેવા લાગ્યા દર્શન તમે જરૂર કોમેન્ટમાં કરજો. એક ઉર્જાવાન, એક કહેવાય કે મહાકાલી માતાજીનું સ્વરૂપ તો તમને બધાને ખબર જ હોય કેવું હોય. એ માતાજીના સ્વરૂપના આપણે વર્ણન તો ન કરી શકીએ, પણ દર્શન કરીને કેવું લાગ્યું અનુભવ તમે જરૂર જણાવજો. આ બાજુ ગજાનંદ ગણપતિજી મહારાજનું સ્થાન છે, આ બાજુ હનુમાનજી મહારાજનું સ્થાન છે. શ્રી મંગલેશ્વર મહાદેવ મંદિર જ્યાં એના પહેલાંના મહાત્મા હતા એમના દ્વારા આ સ્થાપિત કરવામાં આવ્યું છે. અને નર્મદેશ્વર શિવલિંગની સ્થાપના કરેલી છે. મંગલેશ્વર મહાદેવ, ગજાનંદ ગણપતિજી મહારાજ, હનુમાનજી મહારાજનું સ્થાન છે. અને આખા ગામની આસ્થા, શ્રદ્ધા, ભક્તિ આ ગામ સાથે જોડાયેલી છે. આમે તમે ગિરનારની ગિરિમાળાઓ જોઈ શકો છો. ગિરનારની ગિરિમાળામાંથી કહેવાય કે આવતી નદી, એટલે આ નદીનું નામ છે ગુદાજળી નદી. અને આ કહેવાય કે સોનરખ નદીનો જ એક આ ભાગ છે. આ નદીમાં કહેવાય કે પહેલાંના સમયમાં સોનું નીકળતું હતું. અને સામે તમે જે પુલ જોઈ રહ્યા છો, અત્યારના બધાય પુલ 30, 40, 50 વર્ષમાં એનું પૂરું થઈ જાય છે, જ્યારે આ 125 વર્ષ જૂનો પુલ છે. આ તમે જે સામે જોઈ રહ્યા છો ને, અંગ્રેજો વખતનો, અંગ્રેજો દ્વારા બનાવેલો નવાબોના કાળનો આ આખો પુલ છે જે તમે અત્યારે જોઈ શકો છો. હવે થોડીક આની ઇતિહાસની રોચક વાતો તમને કરું ને તો તમે પણ ચોંકી જશો કે મહાકાલી માતાજી પ્રથમ 700 વર્ષ પહેલાંની વાત છે કે એ માતાજી સામેના કાંઠે એક આખું વર્ડ છે, આજની તારીખે પણ છે. અહીંયા હનુમાનજી મહારાજનું સ્થાન છે, ત્યાં હતા. અને લોકો આ ગુદાજળી નદીનું નામ હું કામ પડ્યું તમને કહું તો ગુદા એટલે ગોઠણ,
અહીંયાથી માણસો સામેની સાઈડ જતા નદી ક્રોસ કરીને, અને પથરાવાળો રસ્તો હતો, ગોઠણ ભાંગી જતા. એના કારણે આ નદીનું નામ ગુદાજળી નદી પડી છે. આ એક કહેવાય કે આ ઇતિહાસમાં પણ લખેલું છે. એટલે પહેલાં સોનરખ જ નદી કહેવાતી, પણ સોનરખ 2 નદી થઈ જતી એટલે આનું નામ ગુદાજળી નદી પાડેલું છે. અને આ ગિરનાર રામનાથ અને બોરદેવીથી આખી નદી ફરતી ફરતી અહીંયા પહોંચે છે અને જે આગળ જાય છે. હવે આ વાત કરીએ તો માતાજીની, તો એક સમયે લોકોને અહીંયાથી નદી ક્રોસ કરવામાં બહુ તકલીફ થતી, પગ ભાંગી જતા કે ગોઠણ ભાંગી જતા કે બીજી તકલીફો થતી. એના કારણે બધાએ ભગવાન માતાજીની પ્રાર્થના કરી કે માતાજી તમે કાંઈક એવું કરો કે અમારે નદી ક્રોસ ન કરવી પડે અને અમારે દર્શન માટે કોઈ તકલીફ ન થાય. ત્યારે ચમત્કાર થયો, એવી ઘટના બની કે એક સમયે આ નદીમાં ઘોડાપૂર આવ્યું અને માતાજીનું મૂર્તિ સામેની સાઈડથી ચમત્કારિક રીતે કયો કે તરતા તરતા કયો કે કઈ રીતે કયો ત્યાંથી આખી નદી ક્રોસ કરીને આ સ્થાન ઉપર આવી. એવી આ ચમત્કારિક સ્થાન છે. લોકોની શ્રદ્ધા ભાવ વિશ્વાસ, આખો આ ગામમાં લોકો માતાજીને ખૂબ માને છે. એટલે સામેની સાઈડથી માતાજી આમ તરતા 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 આ સ્થાન ઉપર આવ્યા. અને આ સ્થાન ઉપર આવ્યા ત્યારબાદ પણ 700 વર્ષ જેવું થયું છે. નવરાત્રિ, દિવાળી તહેવારો ઉપર આખું ગામ અને ઘણા બધા સેવકો આ સ્થાન ઉપર આવે છે અને માતાજીની આરાધના કરે છે. આખું ગામનો ઇતિહાસ કીધો. આપણે પ્રયત્ન કરશું સામેની સાઈડ જે મૂળ જગ્યા છે, મૂળ તો અહીંયા હનુમાનજી મહારાજનું સ્થાન ને જે વડલો છે એનો પણ તમને દર્શન કરાવવાનો એક પ્રયત્ન કરશું. અને રાજાશાહીનો પુલ ઉપરથી આપણે જાશું અને તમને આખું બતાવીશ. જે કાળભૈરવ દાદાનું સ્થાન છે એની પાછળ નવગ્રહના સ્થાન આવેલા છે. તમે નવ ગ્રહ જોઈ શકો છો. અને સાથે મોમાઈ માતાજીનું આખું અહીંયા સ્થાન છે. અને સામે શ્રી રાયબાઈમાંની એક સમાધિ છે, જ્યાં પહેલાં સાધ્વી માતાજી રહ્યા હોય એમની આખી સ્થાન છે. મંદિરની પાસેની પહેલી સ્થાન છે એમાં શ્રી ટોડલનાથ બાપાનું અહીંયા સમાધિ સ્થાન આવેલું છે. બીજું સ્થાન જે છે ત્યાં પણ આખો મંદિરના પૂજારી સોમવાર ગર બાપુની આખી આ સમાધિ ડેરી સ્થાન છે. મહાકાલી માતાજી મહંત શ્રી દયાળગીરી બાપુની અને સોમવારગીરી બાપુના શિષ્ય હતા. જ્યાં બાપુનું નામ તો નથી લખ્યું, પણ બાપુની ટૂંકમાં સમાધિ સ્થાન છે. આખું આ 4 સમાધિ સ્થાન અહીંયા આવેલા છે. અને આખું આ મહાકાલી માતાજીનું મંદિર તમે દર્શન કરી શકો છો. પરિક્રમામાં છેલ્લી જગ્યા આપણે ગણો તો ખડિયા ગામ આવે, અને ખડિયા ગામની પાસે આ આખું સ્થાન આવેલું છે. અહીંયા બ્રાહ્મણો દ્વારા કર્મકાંડ પણ કરવામાં આવે છે, પિતૃ તર્પણ એ બધી વિધિઓ પણ કરવામાં આવે છે. ત્યાં પણ તમે વિડીયોમાં અત્યારે જોઈ શકો છો. જૂનો એક પ્રાચીન ધૂણો છે જે તમને અહીંથી દૂરથી બતાવું તો મહાકાલી માતાજીનું સ્થાન છે. અને અહીંયા મહાકાલી માતાજીનો ધૂણો આવેલો છે જે ચેતન ધૂણો છે. આપણે આશ્રમ જોયો, આશ્રમની વ્યવસ્થા જોઈ, સુંદર એવું આશ્રમ છે. અહીંયા એક સુંદર સેવા પણ થાય છે. આખા ગામના બાળકોને બટુક ભોજન કરવામાં આવે છે, પક્ષીઓને ચણ નાખવામાં આવે છે તથા અને કહેવાય કે દાતાઓ દ્વારા અને આખા ગામના બાળકોને બટુક ભોજન દર પૂનમે થાય છે. એવો સુંદર આશ્રમની વ્યવસ્થા છે. આપણે આજે દર્શન કર્યા મહાકાલી માતાજીના, અને આપણે એ જગ્યાનો ઇતિહાસથી લઈને ઘણી બધી વાતો, રોચક વાતો કરી. તમને સામેની સાઈડ જે મહાકાલી માતાજીનું જૂનું સ્થાન છે એની પણ વાત કરી. આ ગામમાં કહેવાય કે ઘણું બધું બીજું છુપાયેલું છે. દરબારગઢ છે, બીજા નાના મોટા ધાર્મિક સ્થાનો છે. આ ગામનો એક અલગ ઇતિહાસ છે. ઘણા બધાએ આ ગામની વિશે ઘણું બધું લખેલું છે અને ઘણી બધી ઐતિહાસિક વાતો આ ગામની છે. જો તમને એમ થતું હોય કે ઐતિહાસિક વાતો અને જૂના સ્થાનો અને મહાકાલી માતાજીનું મૂળ સ્થાનના જો તમારે દર્શન કરવા હોય તો આપણે હજી એક નેક્સ્ટ વિડીયો બનાવી નાખશું, જેનાથી લોકોને તમે બધાને ખબર પડે કે કયા કયા સ્થાન અને ગામનો શું ઇતિહાસ છે. એ બધું આપણે તમે કોમેન્ટ કરશો તો હું તમને આગળ જણાવીશ. આગળ નેક્સ્ટ વિડીયો બનાવશું જેમાં આખો દિવસ આપણે આખા ગામના જે સ્થાનો છે એ બતાવશું. આ ખાસ વિડીયો એટલે તો કે પરિક્રમા લક્ષી જે પણ લોકો પરિક્રમા કરે છે એમને આ જે કહેવાય કે જૂનું એક મહાકાલી માતાજીનું સ્થાન છે તેના દર્શન થાય, એ જગ્યાની એક પવિત્રતા છે તો એ પવિત્રતા મળે. અને આપણે જેમ માણવેલા મહાકાલી માતાજીના દર્શન કરીએ છીએ સેમ ટુ સેમ મૂર્તિ જેવો અહીંયા મૂર્તિ છે તેમ લાગે કે નહીં મહાકાલી માતાજીના માણવેલામાં જેમ દર્શન કર્યા એમ અહીંયા પણ આપણે મહાકાલી માતાજીના દર્શન કર્યા ખડિયામાં. તો એ રીતે આ જગ્યાના દર્શનનું એક મહત્ત્વ છે. તો જરૂર આ જગ્યા ઉપર દર્શન કરવા આવજો, આ જગ્યાના અનુભવ કરજો. અને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો. અને આગળ તમારે વધુ જાણવું હોય તો હવે પણ કોમેન્ટમાં જણાવજો. જય ગિરનારી, આદેશ લખ નિરંજન, જય માતાજી, નમો નારાયણ.